નમસ્કાર, વેધર એનાલિસિસમાં આપની સાથે હું છું સેજલ. વાત કરવી છે આજે ચોમાસા અને જે બનેલી સિસ્ટમ છે એના વિશે. અને હવે ગુજરાત પર વાવાઝોડાનો કોઈ ખતરો નથી, પરંતુ હવે ગુજરાતમાં કયા જગ્યાઓ પર વરસાદ પડવાનો છે આ બધા જ વિષયો પર વાત કરવી છે. મારી પાછળ સેટેલાઇટ તસવીર છે અને સેટેલાઇટ તસવીરમાં તમે જોઈ રહ્યા છો એ સિસ્ટમ જે બની હતી એ લો પ્રેશર, ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર અને ત્યાર પછી એ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે. અને ડિપ્રેશનમાં પરિવર્તિત થઈને મુંબઈ આસપાસના વિસ્તારોમાં છે. એટલે આજે તમે આખું જોઈ રહ્યા છો એ બધો જ વરસાદ, એ જે વાદળો દેખાઈ રહ્યા છે બધી જગ્યા પર, એના કારણે એ જે વિસ્તારો છે દરિયા કિનારાના એ જગ્યાઓ પર વધારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આધિકારિક રીતે જાહેરાત કરી છે કે ગઈકાલથી કેરળમાં ચોમાસાની શરૂઆત થઈ ગઈ છે. 8 દિવસ વહેલું ચોમાસું કેરળ પહોંચ્યું છે. હવામાન વિભાગે તારીખ આપી હતી 27. એ 27 તારીખની પહેલાં જ એમનું જે અનુમાન હતું એના પહેલાં, એટલે કે 8 દિવસ વહેલું કેરળમાં ગઈકાલે ચોમાસું છે એ અહીંયા પહોંચી ચૂક્યું છે. હવે 15 તારીખે આપણે ત્યાં 15 જૂને આપણે ત્યાં સંભવતઃ ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. એટલે હવે જોવાનું એ રહેશે કે આ સિસ્ટમના કારણે ચોમાસાને કેટલી અસર પડે છે, કઈ રીતે આગળ વધે છે, વચ્ચે રોકાઈ જાય છે કે કેમ, એ જોવાનું બહુ જ મહત્વપૂર્ણ રહેશે. એ આગળ વધે છે તો એ 15 તારીખ સુધીમાં આવી જાય છે કે પછી કેરળની જેમ વહેલું પહોંચે છે એ પણ જોવાનું રહેશે. પણ અત્યારે આ સિસ્ટમ છે એ મુંબઈ અને ગોવા વચ્ચે છે એ ડિપ્રેશનમાં પરિવર્તિત થઈ ગઈ છે. હવે વાવાઝોડાનો ખતરો છે એ ટળી ગયો છે. હવે વાવાઝોડું આવે એવી કોઈ શક્યતાઓ નથી. હવે ગુજરાતની અંદર વરસાદ પડવાનો છે, પણ જે તીવ્ર વરસાદની શક્યતાઓ હતી કે સિસ્ટમ છે એ જો થોડી ઉપર તરફ આવશે તો એના કારણે ગુજરાતના જે દક્ષિણ વિસ્તારો છે, દક્ષિણ ગુજરાતના વિસ્તાર અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તાર અને પૂર્વ ગુજરાતના એ વિસ્તારોમાં અસર થશે એવી શક્યતાઓ હતી. પણ એવી શક્યતા નથી. અત્યારે તમે જોઈ રહ્યા છો સિસ્ટમ છે એ આ તરફ છે, મુંબઈ, મહારાષ્ટ્ર અને ગોવા એ આસપાસના વિસ્તારોની અંદર. એટલે અહીંયા એ સિસ્ટમ છે અને અહીંયાથી દરિયામાંથી એ સિસ્ટમ છે હવે જમીન ઉપર છે. એટલે હવે ડિપ્રેશન છે તો એ ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત નહીં થાય. એ સિસ્ટમ છે એ ત્યાં પૂરી, એટલે હવે વાવાઝોડું બનવાની સંભાવનાઓ નહીવત છે. પણ એ સિસ્ટમ છે એ હવે આગળ જતાં જે નાસિક, સોલાપુર, મુંબઈ, મહારાષ્ટ્ર, કોલ્હાપુર, હુબલી, બાલારી આ જે બધા વિસ્તારો છે, કર્ણાટકના, ગોવાના એ બધા વિસ્તારોમાં ત્યાં જ્યારે પૂરી થશે ત્યારે બહુ જ ભારે અને ભયંકર વરસાદ આવશે એ વિસ્તારોમાં. આપણે ત્યાં અસર થશે. સુરત આસપાસના જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે ત્યાં અને સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં અને પૂર્વ ગુજરાતને કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદ પડશે એવી શક્યતાઓ છે. વિન્ડીનું મોડેલ શું કહી રહ્યું છે? તો જેમ જેમ સિસ્ટમ આગળ જતી જશે એમ એમ સિસ્ટમ છે એ પૂરી થતી જશે. એટલે આજના દિવસનું આ વિન્ડીનું અનુમાન કે સિસ્ટમ છે ધીમે ધીમે હવે મુંબઈથી કોલ્હાપુર તરફ આ સિસ્ટમ છે આ વિસ્તારની અંદર અત્યારે દેખાઈ રહી છે. અહીંયાથી આગળ જશે એટલે અહીંયા જમીન ઉપર આવીને પૂરી થઈ જશે. આપણે ત્યાં કયા વિસ્તારોમાં વરસાદની શક્યતા વિન્ડી દેખાડી રહ્યું છે? તો આપણે ત્યાં દક્ષિણના અમુક વિસ્તારો જેમ કે વલસાડ છે ત્યાં એની થોડી ઘણી અસર થશે. એટલે વલસાડ છે, સુરત છે, તાપી છે, નવસારી છે એ બધા વિસ્તારોમાં એની અસર થશે. ભરૂચ સુધી, રાજપીપળા સુધી એ બધા વિસ્તારોમાં એની અસર થશે અને ત્યાં વરસાદ છે એ પડે છૂટાછવાયા વિસ્તારોમાં એવી શક્યતા વિન્ડી બતાવી રહ્યું છે. સૌરાષ્ટ્રમાં પણ અમરેલી, ભાવનગર, વેરાવળ, ઉના આસપાસ, પોરબંદર આસપાસના જે વિસ્તારો છે ત્યાં વરસાદ પડે એવી શક્યતા છે એ દેખાડી રહ્યું છે 27 તારીખે. અને પછી સિસ્ટમ છે ધીમે ધીમે તમે જુઓ, ધીમે ધીમે એ આ તરફના વિસ્તારોમાં ફેલાઈ જશે અને પછી ધીમે ધીમે એ પૂરી થઈ જશે. પછી આવશે રાજપીપળા 27 તારીખ આસપાસ, વડોદરા, બોડેલી, આમોદ, ભરૂચ, રાજપીપળા, ભાવનગર, ખંભાત, નડિયાદ એ બધા વિસ્તારોમાં એની અસર. ગોધરા, દાહોદ એ બધી જગ્યાઓ પર વરસાદ છે. બોડેલીના આસપાસના વિસ્તારોમાં 27 તારીખે વિન્ડી દેખાડી રહ્યું છે. સાંજે 6 વાગ્યા આસપાસ રાજપીપળા, ભરૂચ આસપાસનો જે વિસ્તાર છે ત્યાં ભારે વરસાદ પડશે. વ્યારા, તાપી, સોનગઢ, નાવાપુર, આહવા એ બધા વિસ્તારોમાં, ડાંગમાં, વલસાડમાં વરસાદ પડશે. આ તરફ અમરેલીમાં, ગોંડલમાં, ભાવનગરમાં પણ વરસાદ પડશે. એ સિવાય ગીર સોમનાથ, ઉના અને જૂનાગઢના વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ પડશે. ત્યાર પછી જેમ આગળ વધીએ એટલે 28 તારીખ આસપાસ બોટાદ, ભાવનગરમાં પણ વરસાદ, સુરેન્દ્રનગરમાં વરસાદ, ચોટીલામાં વરસાદની શક્યતા છે, ભાવનગરના મહુવા આસપાસ વરસાદની શક્યતા છે. અને ત્યાર પછી 28 તારીખે સવારના સમયગાળા દરમિયાન 7, 8, 9, 10 વાગ્યા સુધી વરસાદની કોઈ શક્યતાઓ
વિંડીમાં નથી દેખાડી રહ્યા, પણ ત્યાર પછી દાહોદથી શરૂઆત થશે. દાહોદ છે, ગોધરા છે, લુણાવાડા છે, મહીસાગરના અમુક વિસ્તારો છે, અમદાવાદમાં, ધોળકામાં, નડિયાદમાં, ખંભાતમાં, વડોદરામાં, એ બધી જગ્યાઓ પર ધીમે ધીમે વરસાદ છે એ પડે. સુરતમાં અને વ્યારામાં, એટલે આ પ્રી મોન્સૂન એક્ટિવિટીઝ છે બધી એ શરૂ થશે અને વરસાદ પડશે. આપણે ત્યાં ગુજરાતમાં કેવા પ્રકારની આગાહી કરવામાં આવી છે, ગુજરાતમાં કયા કયા જિલ્લાઓમાં હજુ એલર્ટ આપવામાં આવ્યું છે. વરસાદ જે સિસ્ટમ બની હતી અને જેના કારણે 25 થી 27 તારીખ સુધીમાં તીવ્ર વરસાદ પડશે કે બહુ જ ભારે માત્રામાં વરસાદ પડશે, એવી જે શક્યતાઓ હતી, એક સમયે શક્યતાઓ હતી કે જો એ સિસ્ટમ ઉપરની તરફ આવે છે, અરબી સમુદ્રથી એ થોડી પણ ઉત્તર તરફ આવે છે તો એની અસર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં થશે, પણ એવું થયું નહીં. એ સિસ્ટમ મહારાષ્ટ્રથી સીધી અંદર તરફ એટલે જમીન તરફ એ વળી અને એના કારણે હવે શક્યતાઓ નહીવત છે કે ગુજરાત પર એની બહુ જ ભારે અસર થાય. એટલે ભારેથી અતિ ભારે વરસાદો હતા એ પડવાની શક્યતાઓ નહીવત છે. એ મહારાષ્ટ્ર, કોંકણ, ગોવા, કર્ણાટક એ બધા વિસ્તારોમાં એની અસર છે એ વધારે પ્રમાણમાં થઈ રહી છે. આ 24 તારીખ અને 24 તારીખે ગઈકાલ માટે અલર્ટ અપાયું હતું, પણ હવે આજે 25 તારીખ માટે ઓલ ઓવર ગુજરાતની અંદર 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય એવી શક્યતા છે અને લગભગ આખા ગુજરાતમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. પણ સૌથી વધારે, જેમ મેં કહ્યું, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ એ વિસ્તારોમાં અસર થશે. નર્મદા, છોટાઉદેપુર અને આ તરફ ભાવનગર છે, ગીર સોમનાથ છે, અમરેલી છે, જૂનાગઢ એ વિસ્તારોમાં એની અસર થાય એવી શક્યતાઓ અત્યારે વર્તાઈ રહી છે. 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાય અને આવતીકાલે પણ સમગ્ર ગુજરાતમાં એના માટે અલર્ટ આપવામાં આવ્યું છે, યલો અલર્ટ. એટલે આવતીકાલે પણ ગુજરાતમાં 40 થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ઓલ ઓવર ગુજરાતમાં વરસાદની શક્યતા છે. 27 તારીખ માટે પણ એ જ છે આગાહી હવામાન વિભાગની અને 28 તારીખે પણ એ જ છે. સૌથી વધારે વરસાદ કઈ જગ્યાઓ પર પડવાનો છે એના વિશે પણ વાત કરી લઈએ. હવામાન વિભાગનું આ પૂર્વાનુમાન 30 તારીખ સુધીનું છે, જ્યાં 30 તારીખે સૌરાષ્ટ્રની અંદર અને વડોદરાથી લઈને વલસાડ સુધીના જે વિસ્તારો છે ત્યાં ભારે વરસાદ પડે એવી શક્યતાઓ છે. આ હવામાન વિભાગનું 24 તારીખનું અનુમાન અને આ 25 તારીખનું અનુમાન જે આપણે વાત કરીએ એ પ્રમાણે વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલી એ જે બધા વિસ્તારો છે ત્યાં ગાજવીજ સાથે મધ્યમ વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર આખામાં છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે અને બાકી જે બધા વિસ્તારો છે ત્યાં એટલી બધી અસર છે એની થવાની નથી. પવનની સ્પીડ છે એ થોડી ઘણી રહેશે, 40 થી 50 કિલોમીટરની ઝડપ સુધી. અને ત્યાર પછી 26 તારીખની આગાહી. 26 તારીખે પણ સૌરાષ્ટ્ર આખામાં અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. એની સાથે સાથે હવામાન વિભાગે 27 તારીખે ખાસ આગાહી, જે રીતે આપણે વિંડીમાં જોયું એમ, જે તમે અહીંયા સ્કાય કલરમાં જોઈ રહ્યા છો, દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ અને વડોદરા અને છોટાઉદેપુર એ જે વિસ્તાર છે ત્યાં હવામાન વિભાગે ગાજવીજ સાથે ઘણા બધા સ્થળો પર, એટલે ભરૂચના ઘણા બધા વિસ્તારોમાં, વડોદરાના ઘણા બધા વિસ્તારોમાં, એવી રીતે આ તમામ જિલ્લાના ઘણા બધા વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડે એવી શક્યતાઓ છે. અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર આખા પટ્ટાની અંદર હવામાન વિભાગે આગાહી કરી છે કે ગાજવીજ સાથે અમુક સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ છે પડશે. કચ્છમાં બહુ જ હળવો વરસાદ પડવાની શક્યતા રહેલી છે. એ 27 તારીખ માટે, 28 તારીખ માટેનું પણ હવામાન વિભાગનું પૂર્વાનુમાન એ જ પ્રકારનું. વડોદરાથી લઈને વલસાડ સુધી જે સ્કાય કલર દેખાઈ રહ્યો છે ત્યાં મોટા ભાગના સ્થળો પર, ઘણા બધા સ્થળો પર ગાજવીજ સાથે વરસાદની શક્યતા. ઉત્તર મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમુક સ્થળો પર વરસાદ પડવાની શક્યતા અને કચ્છમાં છે એ બહુ ઝાઝો વરસાદ પડે એવી શક્યતાઓ નથી 28 તારીખ માટે પણ. 29 તારીખે સ્થિતિ ફરી સામાન્ય થતી હોય એ પ્રમાણે ઘણા બધા સ્થળો પર દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા નથી. છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડશે અને સૌરાષ્ટ્રમાં પણ એ જ પ્રકારની આગાહી કરવામાં આવી છે અને 30 તારીખ માટે પણ એ જ પ્રકારની આગાહી છે. આ 30 તારીખ સુધીનું અનુમાન છે, ત્યાં સુધી સતત અપડેટ આવતો રહેશે. ચોમાસું ક્યાં પહોંચ્યું છે, કેટલે પહોંચ્યું છે એને લઈને જે હવે સિસ્ટમ બની હતી એનો ખતરો છે એ ટળી ગયો છે. એ મહારાષ્ટ્ર અને આસપાસના જે વિસ્તારો છે ત્યાં ભારે
તબાહી મુંબઈ આસપાસના વિસ્તારોમાં લાવી રહ્યું છે. દિલ્હીમાં પણ બહુ જ ભારે વરસાદ પડી રહ્યો છે, એવા પણ સમાચાર છે. એની સાથે સાથે તમારા ગામ વિસ્તાર શહેરમાં કેવો વરસાદ છે, કેવું વાતાવરણ છે, પવન કેવો ફૂંકાઈ રહ્યો છે, આ બધી જ માહિતી લખીને તમે કમેન્ટમાં મારા સુધી પહોંચાડી શકો છો. હવામાન विभाग શું કહી રહ્યું છે એ સાંભળો. आज का जो फोरकास्ट है, आने वाला अगले 7 दिन तक गुजरात में लाइट टू मॉडरेट बारिश का संभावना है और थंडरस्टॉर्म भी रहेगा लाइटनिंग के साथ, और उसके आगे विंड स्पीड थोड़ा कम होगी, 42-50 किलोमीटर प्रति घंटा विंड स्पीड रहेगी. और अभी जो बारिश का स्थिति रहेगा, हेवी रेनफॉल का वार्निंग भी दिया गया है. मेनली साउदर्न जो डिस्ट्रिक्ट्स है गुजरात की, साउथ गुजरात रीजन की जो साउदर्न डिस्ट्रिक्ट्स है उसमें हेवी रेनफॉल का वार्निंग है, और सौराष्ट्र कच्छ की भी साउदर्न डिस्ट्रिक्ट में हेवी रेनफॉल का वार्निंग है. इसमें जो डिस्ट्रिक्ट हम आज दिए हैं, राजकोट, जूनागढ़, गिर सोमनाथ, अरावली, भावनगर और दीव के लिए दिया है सौराष्ट्र कच्छ में. और हमारा जो गुजरात रीजन का साउदर्न डिस्ट्रिक्ट इसमें आ रहा है सूरत, नर्मदा, भरूच, तापी, नवसारी, वलसाड, डांग, दादरा नगर हवेली, इसमें आज हम हेवी रेनफॉल का वार्निंग दिए हैं. और कल के लिए भी हेवी रेनफॉल वार्निंग, ये जो आज का हेवी रेनफॉल वार्निंग है इसमें ऑरेंज कलर के साथ वार्निंग दिया गया है कि हाँ, क्योंकि ये मल्टी हेजर्ड अर्ली वार्निंग है. इसमें थंडरस्टॉर्म विंड स्पीड भी रहेगा 60 किलोमीटर प्रति घंटा में, इसके कारण ये ऑरेंज वार्निंग दिया गया है. और जो काल जो डिस्ट्रिक्ट रहेगा इसमें आपका आज जो डिस्ट्रिक्ट उसमें से 2 डिस्ट्रिक्ट कम रहेगा. इसमें हम राजकोट को छोड़ा है सौराष्ट्र कच्छ में, और इधर भरूच को छोड़ा है नेक्स्ट डे में. और अभी जो पोर्ट वार्निंग है, जो सिस्टम का बात बता देते हैं. कल का जो वेलमार्क लो प्रेशर सिस्टम था, जो साउथ ऑफ कोंकण कोस्ट के साउथ कोंकण कोस्ट के पास था ऑफ, वो आज डिप्रेशन 5:30 आवर्स IST में डिप्रेशन बन गया है, और उसका स्लोली मूवमेंट ईस्टवर्ड है. आज नून में लैंड क्रॉस करने का पूर्वानुमान दिया गया है. ये आपका जो क्रॉस करेगा, ये जो डायरेक्शन है लाइकली टू मूव नियरली ईस्टवर्ड्स क्रॉस साउथ कोंकण कोस्ट बिटवीन रत्नागिरी एंड डपोली एज ए डिप्रेशन by noon today 24th में. एंड जो मानसून ऑनसेट के बारे में बता देते हैं. आज हाँ, पोर्ट में आज DC 1 सिग्नल होस्ट किया गया है. તો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. નમસ્કાર.